કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ એના ભાભી મેણું મારે અને તોરલનું જ્યારે સરનામું આપે અને તોરલને લેવા માટે કચ્છનો બારવટીયો કાળો નાગ એક ઘાન બે કટકા બાપુ એના ભાભીએ મેણું માર્યું. એ કે ગરમ ગરમ જમવું હોય ને તો પદમણી પરણી આવો અને થાળીને ઠેબુ મારીને બાપુ બારવટીયો ઉભો થયો. એ કે પરણી આવો ને હાલતો થયો ને કીધું ઉભા રહ્યો પદમણી કઈ અહીંયા બાવળે નથી બાંધી હું તમને સરનામું આપું. અહીંયા જઈને લઈ આવો હું આ મોતીનો થાળ ભરીને તમને વધાવવા ઉભી રહીશ. એ હોનગઢ બાપુ સરનામું આપ્યું તોરલનું. તોળી ઘોડી તોળી તલવાર ને તોળી નાર ને લઈને આવો દેરજી હું તમને મોતી લઈને વધાવવા ઉભી રહીશ. અને આ તો ભાઈ એક ગાન બે કટકા ઈ કે હવે તોરલ લાવવું તો જ આ નકર કચ્છનું પાણી હવે હરામ. અને ખુમારી કઈક એવી હોવી જોઈએ કે મારે આ કરવું જ છે. અને તમે સત્યના રાહ ઉપર હોય ને તેથી તમે ટાંટિયા નો આંબે તેથી આ પ્રકૃતિ કામ કરે. લખવું હોય તો લખી લેજો સત્યના જો માર્ગે હોય તો. બાકી રૂપિયા નો કામ કરે. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. સત્યનો રાહ તમારો હોય તો આ ઈશ્વરને તમારી પડખે ઉભું રહીને કાર્ય કરવું પડે. અને ઈ જાણે જો તેથી નીકળી ગયો સતી તોરલને લઈ. પછી વાત લાંબી છે. ટૂંકામાં કોઈ ઘોડી આનો ખીલો કટાયો ને ઘોડીના આચળીમાં ખીલો માર્યો ને અમારી ઈ ખીલાની વાતમાં એકવાર મગજમારી થઈ. ઈ જાણજો બાપુ સતી તોરલને લઈને નીકળ્યો. તોરલના હાથમાં એક તારો છે, જાડેજાના હાથમાં તલવાર છે. બે જણા વાત કરે છે. તોરલ કહે છે, જાડેજો કહે છે તોરલને કે આખી રાત શું રાગડા તાણો છો તમે? હુતા નથી, હુવા દેતા નથી. મારી તલવાર કરે તમારો એક તારો ન કરે. અને તોરલે કીધું દરબાર ભૂલ થાય છે. આ એક તારો કરે તમારી તલવાર ન કરી શકે. નહીં, મારી તલવાર કરે તમારો એક તારો ન કરી શકે. કચ્છનો કાળો નાગ બોલે તા બાપુ ધરતી મંડે ધ્રુજવા એવો કાળો નાગ. ઈ કે મારી તલવાર કરે તમારો એક તારો ન કરે. દરબાર માર્ગે સડો. ઈ કે આ એક તારો લઈ લો જીવવું હોય તો. ઈ કે નહીં મારી તલવાર વધે. અને તોરલ એમ કે છે મારો એક તારો વધે. બે વાત કરે છે. આ છે ને બાપુ આ પ્રમાણ વાળી વાતો છે. એમ નામ નથી દુનિયા ટીંગાઈ રહી. આજ મારે છઠ્ઠી રાત છે. તમને જે લાગતું હોય સાચું લાગતું હોય ખોટું લાગતું હોય છઠ્ઠી રાત હું આજ ખેંચીને આવ્યો છું. એ તો મારો નાશ શક્તિ આપે. પણ તમારા બધાનો ભાવ ને પ્રેમ જોઈને તો બાપુ અમારું ચાર્જિંગ થઈ જાય. આ પ્રોગ્રામ પૂરો થાય ને એટલે ગાડી વાય ઓલું કૂતરું ગોટો વળીને પીડ્યું એમ વાયેલી સીટમાં પીડ્યા છે. પણ આમ તમને જોઈને બાપુ આવું સ્ટેજ હોય ને આટલો ભાવિક બાપુ પ્રેમથી માણસો સાંભળતા હોય તમને એમ થાય કે અમને કઈક ગુરુ મહારાજ ને મા બાપની કૃપાથી કઈક મળ્યું છે. તઈને નકર અહીંયા સકાની નથી લેતા કોઈ. કોને જઈને કેવું? ઈ જાડેજો બાપુ સતી તોરલને કહે છે કે તમારો જો એક તારો વધતો હોય ને તો મને આનું પ્રમાણ આપો. તોરલે કીધું કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. અહીંયા કઈ તોરલે બે ભજન ગાયા હોત તો જાડેજો સમજી ન જાત. ઈ વાત કરતા વાર લાગે ને દરિયાનો કિનારો આવ્યો. હોડીમાં બેઠા. હોડી મંડી હાલવા. મત દરિયામાં ફૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોપા મીડ્યા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ મીડ્યો ધ્રુજવા. ભાઈ ચારે બાજુ નજર કરી હારો નો દેખાણો. બાપુ આ તમે નો બધા છે ને આ હોડામાં જ બેઠા છે સમજી લેજો. જેથી ઓલા યમના દૂત આવે ને તેથી રોતા નથી આવડવાનું. રોતા એ તો આવા માંડવામાં બેઠા છે ને કઈક આમાં 200-500 નાખ્યા છે ને તો જ મોત સુતરવાનું છે ને કે જય ભગવાન. ઓલો કોરોના આવ્યો ને કોરોના તેથી કઈક ના ગલોટિયા ખાઈ ગયા. કોઈએ નો બસાવ્યા મારા બાપે. સતી તોરલ ની સામું જોઈને જાડેજો બાપુ આમ ચારે બાજુ નજર કરીને લોડ મીંડ્યા ઉલળવા. ખોરડા જેવડા. તોરલ ને કહે છે તોરલ હમણાં બુડી જશું આપણે મરી જશું. ત્યારે બાપુ તોરલે કીધું જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મડો કાપવા હમણાં પૂગી જાય છે. અને અહીંયા જાડેજાને હબાકો આવ્યો ખારો એક તારામાં આટલો પાવર છે તો અત્યારે ખબર પડી. તેથી બાપુ તોરલે સાબકા ઉપર સાબકા માર્યા હો જેસલને. જાડેજા તમે જેને માર્યા ને એ બધાને જીવવું હતું. લોહીની શેડું ઉડેમાં મજા આવતી હતી ને. કોઈએ તમારું ખરાબ નહોતું કર્યું. મરી જાઓ વેલું મોડું મરી તો જવાનું છે. શું જીવીને કામ છે? ધુબકો મારી દો દરિયામાં. તોરલ ની પાસે બાપુ રહ મેડો રોવા. હારા રોવાના ટાણું આવશે. તેથી તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. મને આવી ઓછીતું મોત આવશે ખબર નહોતી. મને બચાય. તેથી તોરલ કહેશે ગભરાવમાં હું તમારી હાડે છું. હમણાં અલગ ધણી હોડી પુગાડી દે. અને ઈ કાંઠે પૂગ્યો ને ભાઈ લાકડી પડે એમ તોરલના પગમાં પડીને બાપુ કહેશે કે મને આ માર્ગ બતાવો. ઈ ભજન કોની પાસે જઈને વાતો કરી રામ વિચાર કરજો. અને ઈ પછી જાડેજો જીવો ત્યાં સુધી બાપુ તલવાર નથી ઉપાડી.
આપણે તો હાકડમાં આવે ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરો ને પાછા બીજેથી તો એવા ને એવા, તો એ કામ થાય તમારા ને મારા. એટલા જ માટે મહાપુરુષો તમને ને મને વાણીમાં ઘણી બધી શાન કરી છે. કર્મની ગતિ બધા ભાવની વાતો કરે, કર્મની વાતો મને ટપા નથી પડતા, તમને પડતા હોય તો સારું કહેવાય. મને એમ થાય કે ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ, મને એમ થાય કે આ મળ્યો એ સુધારી લેવાય. આ ભાવ મોળો છે, કાલની ખબર નથી ને ભાવની શું ખોળવી હોય. અને ખબર કોઈને આ જવાનું ગમી આવે, આવ્યા ક્યાંથી આમાંથી કોઈને ખબર હું શું વાત કરો તો કોઈ ને ખબર. આ બધું ડીંગો ડીંગ જ હાલે. નથી કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ઇન્દ્ર ની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોઈક જે હોય કોણ મારે પગ ચાલવા જે એવું કોઈ. આ તમે બેઠા છો એ સ્વર્ગ છે રામ, બીજું ક્યાંય સ્વર્ગ બર્ગ નથી, ક્યાંય ગોતતાય નહીં. આ તમને સ્વર્ગ થી શું ઘટે છે? આમાં કઈ શું આ ઘટે છે? મેં 22 વર્ષ ખટારો આંકો, આખું હિન્દુસ્તાન રખડી આવ્યો, મારા બાપ કાંઈ છે નહીં. અને એમાં આપણી આ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ગુજરાતની જે ધરતી છે ને, જો દુનિયામાં આંટો મારો, દુનિયા જોવા જેવી છે, એમાં કઈ વાંધો નથી. પણ બાપુ આપણી એક જ ધરતી એવી છે, 10 કિલોમીટર હાલો ને એક બાવો બેઠો હોય, હરિહર હરિહર મફત રોટલા ખવડાવે. બાપુ ઈ ધરતી છે. કાયા જેની કુબડી, પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતન ની ખાણ છે રામ. બાપુ એક એક સાધુ તમે જોવો તો રાત ને દી રોટલા કરી કરીને ખવડાવે. રાતના 2 વાગ્યે તમને ખવડાવે. આપણું બૈરું રાતે 2 વાગ્યે નો રાંધીને ખવડાવે. ઈ સાધુ, ઈ ધરતી, એમાં તમારો ને મારો જન્મ થયો. રામદેવજી બાપા જન્મા ક્યાં અને વયા ક્યાં? કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મા, ક્યાં વ્યા? મીરાબાઈ ક્યાં જન્મા, ક્યાં વ્યા? નથી લાગતું આપણે કઈક ભાગ્યશાળી છે? બાકી તો હું ખટારો લઈને રખડ્યા, પૈસાથી નથી ખાવા દેતા, પૈસાથી. અમારે તો ગાડીઓ પડી હોય ને, અમારે ખટારા પડ્યા હોય ને, આપણે આગા પાછા થાય ને ગાડીમાંથી હથોડી કે ડબલા ગમે એક લઈને પાછા એક બાજુ ઉભા હોય. આપણે એમ કે પણ અમારું છે તો કે 10 રૂપિયા દેવો તો આપું. આપણી વસ્તુ લઈ લે આપણી ગાડીમાંથી, વસ્તુ આપણે જોઈતી હોય તો આપણે એમને પૈસા દેવા પડે. આવી સારી વસ્તી છે આ આપણા સાધુડા બાપુ. હરિહર ચા રોટલા ગાટલા ગાડલા ઘોડિયા કાંઈ ન ઘટે. ગમે એટલાથી રહ્યો, કોઈ સાધુ એમ નો કે કેદી જવાનું કરી. આ કેવું ભજન છે રામ. તમે જોવો તો ખરા, ધર્મના વાવટા ફડાકા મારે. શું આપણે વાતો કરી. આ જેટલા ઇતિહાસ સગાડ છે બાપુ, દીકરો કાપે, હે જલારામ બાબુ બૈરું આપી દે, જેવી તેવી વાતો છે. સીબી રાજાને અને ઓલાને શું હગું થતું તો આમાંથી કોઈને ખબર હોય કયો તો શું હગું હતું બેન? શું કામ? આ બાપુ એ તો અયોધ્યાનો સમ્રાટ હતો, એને માગ્યું હોત એ આપી દે. એને પોતાની માટી એમ કે મારા બારોબાર તમારી માટી આપી દો. હગું શું થતું તું? માટી જ આપવી પડે? અરે સમજવું અઘરું છે મારા રામ. ભજન એમને સમજાય એવી વાત જ નથી. એક વાણી કે પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, પછી ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. લ્યો વાનો ભાંગી નાખે કો હોય આવું? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી, આવું હોય? અમે કઈ છે હોય, તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. અને આના માટે સદગુરુ જોવે, સાધુ વગર બહુ જ્ઞાની પુરુષ વગર આ ન સમજાય. રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાત હે કરતે કૂડે કામી. કે રામ કોઈને મારતો નથી. વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા? રામાયણ કે આપણે નથી કહેતા. આપણી સમજણ ક્યાંક ઘટે છે. રામ મારે છે વાત સાચી છે, નથી મારતો એ વાત સાચી. શું કામ? એક રામ સબકા, एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. भजवानो से जुदो भजी से जुदो बापू. राम ने तमने मनन खबर नहीं.